અહીં તમારી વાર્તાનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે। મારું નામ રોશની છે અને હું એક જુવાન દીકરીની માં છું। જેમ જેમ મારી દીકરી મોટી થઈ રહી હતી તે હંમેશા પોતાના રૂમમાં બંધ રહીને ભણતી રહેતી હતી અને હું મારી દીકરીની આ વાતથી ખૂબ ખુશ હતી કે મારી દીકરી ભણવામાં ખૂબ જ બુદ્ધિશાળી હતી। તે હંમેશા સારા માર્ક્સ લાવતી હતી। મારા પતિ આ દુનિયા છોડીને જઈ ચૂક્યા હતા। એક રાતે મેં સપનામાં મારા પતિને જોયા। તેઓ મને કહેવા લાગ્યા કે 2-3 દિવસ તું દીકરીના રૂમમાં સંતાઈ જજે અને આખી રાત જોજે કે તે પોતાના રૂમમાં શું કરે છે। મેં એવું જ કર્યું, પણ જે મારી આંખો સામે આવ્યું તે જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। હું મારા સ્વર્ગસ્થ પતિની વાત ટાળી શકતી નહોતી, પણ મારી હેરાનગતિ। મારી ઉંમર 21 વર્ષની હતી ત્યારે જ મારા લગ્ન થઈ ગયા હતા। હું મારા પતિને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી મેં ક્યારેય બીજા લગ્ન ન કર્યા અને આખી જિંદગી મારા પતિના નામે જ વિતાવવાનો નિર્ણય કરી લીધો હતો। હું એક 7 વર્ષની બાળકીની માં હતી, જેનો ઉછેર મેં ખૂબ જ દિલ લગાવીને અને પ્રેમથી કર્યો હતો, જેથી જ્યારે મર્યા પછી હું મારા પતિને મોઢું બતાવું તો એમની સામે ગર્વથી કહી શકું કે હું તમારી દીકરીનો ઉછેર ખૂબ સારી રીતે કરીને આવી છું। ભગવાનની કૃપા છે કે મારી દીકરી હવે 20 વર્ષની થઈ ચૂકી છે અને હવે આસપાસના લોકો મને કહે છે કે સંતાન એક હોવું જોઈએ, પણ સારું હોવું જોઈએ, જેમ કે તમારી દીકરી છે। લોકો મારી દીકરીના ખૂબ વખાણ કરતા હતા અને સાથે સાથે મારા ઉછેરના પણ। આ વાતો સાંભળીને મારું માથું ગર્વથી ઊંચું થઈ જતું હતું। મારી દીકરી ડિમ્પી ખરેખર ખૂબ જ સારી અને બુદ્ધિશાળી છોકરી છે। તે આખો દિવસ ભણવામાં જ વ્યસ્ત રહે છે અને આખી રાત પણ તે ભણતી રહે છે। તે જ્યારે આટલું બધું ભણે છે ત્યારે મારા દિલમાં તેના માટે પ્રેમ વધી જાય છે। પછી મને એ રહસ્યનો વિચાર આવે છે જે મેં મારી દીકરીથી છુપાવી રાખ્યો છે। મને ડર છે કે કંઈ આ કારણે મારા અને મારી દીકરીના સંબંધ વચ્ચે કોઈ તિરાડ ઊભી ન થઈ જાય। પણ હું શું કરું? હું ઈચ્છવા છતાં પણ અત્યારે તેને આ રહસ્ય કહી શકતી નહોતી, એટલા માટે દિલની વાત દિલમાં જ રાખીને બેઠી હતી। હું ઈચ્છતી હતી કે મારી દીકરીના લગ્ન વહેલામાં વહેલી તકે થઈ જાય। હું મારી દીકરીના લગ્ન ઇન્ટર 12મું ભણતર પૂરું થાય ત્યાં સુધીમાં કરી દેવા માંગતી હતી, જેથી તે એ રહસ્ય સુધી ન પહોંચી જાય જે મેં તેનાથી છુપાવેલું છે। પરંતુ મારી દીકરી અત્યારે આગળ વધુ ભણવા માંગે છે। જ્યારે પણ હું ડિમ્પી સાથે લગ્નની વાત કરું છું ત્યારે તે તરત જ લગ્ન કરવાની ના પાડી દે છે કે અત્યારે તેને હજુ વધુ ભણવું છે અને તે ભણી ગણીને કંઈક બનવા માંગે છે। એક દિવસ હું સાંજની રસોઈ બનાવી રહી હતી ત્યારે મારા પતિના એક જૂના મિત્રનો ફોન આવ્યો હતો। તેઓ અમને એમની દીકરીના લગ્નનું આમંત્રણ આપી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે વહેલામાં વહેલી તકે તમે અમારા ઘરે તમારી દીકરીને લઈને આવી જજો। અમારું એમની સાથે મળવા હળવાનું ખૂબ સારું હતું, કારણ કે મારા પતિના મિત્રની પત્ની મારી ખૂબ સારી બહેનપણી હતી। અમે બંને એકસાથે જ કોલેજમાં ભણતા હતા। એમણે કહ્યું કે મારી એકની એક દીકરી સંજનાના લગ્ન છે, એટલા માટે અમે તમને 1 મહિના પહેલા જ અમારા ઘરે બોલાવી રહ્યા છીએ। હું આ વાતથી ખૂબ ખુશ થઈ ગઈ હતી। હું કહેવા લાગી, સંજયભાઈ સાહેબ, તમે ચિંતા ન કરો, હું ખૂબ જલ્દી તમારા ઘરે આવી જઈશ, કારણ કે સંજના મારા પતિના મિત્રની દીકરી હોવાની સાથે સાથે મારી બહેનપણીની પણ દીકરી હતી। ખરેખર મારો શરૂઆતથી જ ઈરાદો હતો કે સંજયભાઈ સાહેબ મારી ડિમ્પીના લગ્ન પોતાના નાના દીકરા સાથે કરી દે, કારણ કે તે મારી દીકરીની ઉંમરનો જ હતો અને તેની નોકરી પણ ખૂબ સારી લાગેલી હતી। હું શરૂઆતથી જ સંજયભાઈ સાહેબના નાના દીકરાને પસંદ કરતી હતી। તે દેખાવમાં પણ સારો હતો। તેની અને ડિમ્પીની જોડી એકસાથે ખૂબ સારી લાગશે। સંજયભાઈ સાહેબને 2 જ બાળકો હતા। દીકરીના લગ્ન તો હવે થઈ રહ્યા હતા, તેના પછી દીકરો હતો। મારી દીકરી એ ઘરમાં ખૂબ ખુશ રહેત। મેં જલ્દી જમવાનું બનાવ્યું અને ઊભી થઈને ડિમ્પીના રૂમ તરફ જવા લાગી। મેં જેવું જ રૂમનો દરવાજો ખોલવા માટે હાથ આગળ વધાર્યો તો એ જોઈને હું હેરાન રહી ગઈ હતી। અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે કે ડિમ્પીએ તો પોતાનો રૂમ અંદરથી લોક કરેલો હતો। મેં જોરથી દરવાજો ખટખટાવ્યો તો થોડીવારની રાહ જોયા પછી દરવાજો ખુલ્યો। મારી દીકરીને પરસેવો વળી રહ્યો હતો અને તે ખૂબ ગભરાયેલી લાગી રહી હતી। હું કહેવા લાગી, શું વાત છે ડિમ્પી, તે દરવાજો અંદરથી કેમ બંધ કર્યો હતો અને આટલી વાર પછી કેમ ખોલ્યો? તે કહેવા લાગી, માં, હું બાથરૂમમાં નહાતી હતી। મેં કહ્યું, અરે છોડ એ બધું, અહીં આવ અને મારી પાસે આવીને બેસી જા। હું મારી દીકરીનો હાથ મારા હાથમાં પકડીને તેને મારી સાથે સોફા પર લઈને બેસી ગઈ। હું કહેવા લાગી, તને ખબર છે બેટા, તારા ફેવરિટ સંજય અંકલનો ફોન આવ્યો હતો। તેઓ આપણને સંજનાના લગ્ન માટે બોલાવી રહ્યા છે। તું તારી પેકિંગ શરૂ કરી દેજે, 2 દિવસ પછી જ અહીંથી નીકળી જઈશું।
આ સાંભળીને ડિમ્પીના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તે કહેવા લાગી, માં, હું નહીં આવી શકું. મને તેની વાત સાંભળીને એકદમ ગુસ્સો આવી ગયો અને હું કહેવા લાગી, કેમ? તું કેમ નહીં આવે? તે કહેવા લાગી, માં, મારી પરીક્ષાઓ શરૂ થવાની છે. મને મારી પરીક્ષાઓની તૈયારી કરવી છે અને હું કોઈ પણ સંજોગોમાં મારું ભણતર છોડીને જઈ શકું નહીં. હું કહેવા લાગી, બેટા, વાતને સમજ. તું તારા બધા પુસ્તકો ત્યાં લઈ જજે. ત્યાં જઈને આરામથી ભણી લેજે. એમાં કઈ મોટી વાત છે? પણ લગ્નમાં જવું ખૂબ જરૂરી છે, કારણ કે મેં તારા માટે સંજનાના ભાઈ પરાગને પસંદ કરી લીધો છે. તમે બંને એકબીજાને મળશો તો જ વાત આગળ વધશે. તે ખાલી આંખોથી મને જોઈને કહેવા લાગી, માં, હું લગ્નના કાબિલ નથી રહી. મને ડિમ્પીની આ વાત ખૂબ ખરાબ લાગી. હું ગુસ્સામાં આવીને કહેવા લાગી, શું મતલબ છે તારો? તે ગભરાઈ ગઈ અને કહેવા લાગી, માં, મેં તમને કેટલી વાર કહ્યું છે કે હું ભણી ગણીને કંઈક બનવા માંગુ છું. હું તેની આ વાત સાંભળીને બસ તેને તાકી જ રહી. બીજા દિવસે પણ મેં ખૂબ કોશિશ કરી કે મારી દીકરી લગ્નમાં જવા માટે રાજી થઈ જાય, કારણ કે હું તેને લગ્નમાં સાથે લઈ જવા માંગતી હતી. મેં તો ત્યાં સુધી કહી દીધું હતું કે જો તું લગ્નમાં નહીં આવે તો હું પણ નહીં જાઉં, પણ છતાંય તેણે મારી વાત ન માની. હું પહેલાથી જ મારી ફ્રેન્ડ કલ્પનાના ઘરે જવા માંગતી હતી, પણ મારી દીકરીને મનાવવાના ચક્કરમાં જઈ ન શકી, જ્યારે હવે લગ્નના માત્ર 5 દિવસ જ બાકી રહ્યા હતા. મજબૂરીમાં મારે જ મારી બધી તૈયારી કરવી પડી. હું મારા પતિના જૂના મિત્ર અને મારી જૂની બહેનપણી સાથે આ જૂની દોસ્તી બગાડવા માંગતી નહોતી. મેં ડિમ્પીને કહી દીધું હતું કે હું પડોશમાં કહી દઈશ કે તેઓ 1 અઠવાડિયા માટે તારી સાથે રહી લે. ડિમ્પી ચીડાઈને કહેવા લાગી, માં, મને કોઈ પડોશણની જરૂર નથી. હું એકલી પણ રહી શકું છું. જો તેઓ મારા રૂમમાં સૂવાની જીદ કરશે તો હું શું કરીશ? મને સ્ટડી કરવામાં પ્રોબ્લેમ આવશે. હું ગુસ્સાથી કહેવા લાગી, ડિમ્પી, તું જાણે છે કે સ્ટડી કરવાની સાથે સાથે પોતાના પેરેન્ટ્સની ઇજ્જત કરવી અને એમની વાત માનવી પણ ખૂબ જરૂરી હોય છે. પછી તું મને બતાવ કે તારા રૂમમાં એવી કઈ વસ્તુ લાગેલી છે કે તેઓ તારા રૂમમાં સૂઈ ન શકે? તને જો ભણવામાં કોઈ પ્રોબ્લેમ આવે તો તું બહાર સોફા પર બેસીને ભણી લેજે. ડિમ્પી કહેવા લાગી, માં, આપ તો જાણો છો હું મારા રૂમમાં એકલી રહીને જ ભણું છું. ત્યારે જ મારું સારું ફોકસ મારા ભણતર પર રહે છે. એટલા માટે હું કોઈની હાજરીમાં ડિસ્ટર્બ થાઉં છું. હું કહેવા લાગી, સારું, ચાલો ઠીક છે. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. પડોશણ મારા રૂમમાં સૂઈ જશે અને તું આરામથી તારું ભણતર પૂરું કરી લેજે. મોટી મુશ્કેલીથી લગ્નમાં જવાની તૈયારી કમ્પ્લીટ થઈ હતી. હું જાણતી હતી કે સંજયભાઈ અને કલ્પના ડિમ્પી વિશે મને જરૂર પૂછશે કે ડિમ્પી લગ્નમાં કેમ ન આવી. જેવી હું લગ્નવાળા ઘરે પહોંચી તો સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે ભાભી, તમે મારી ડિમ્પી દીકરીને કેમ સાથે ન લાવ્યા? અને એમની આ વાતમાં કલ્પના પણ હામાં હા મિલાવા લાગી. હું ડરતા ડરતા કહેવા લાગી, એ તો મારી દીકરી પોતાના ભણતરને લઈને ખૂબ સિરિયસ રહે છે. એની પરીક્ષાઓ આવવાની છે એટલે તે ન આવી શકી. મેં કહ્યું, જ્યારે મારી પરીક્ષાઓ પૂરી થઈ જશે ત્યારે હું સંજય અંકલ અને કલ્પના આંટીના ઘરે આવી જઈશ. બસ એટલે જ નથી આવી. પણ તે પછીથી આવી જશે જ્યારે એની પરીક્ષાઓ પૂરી થઈ જશે. સંજયભાઈ સાહેબ કહેવા લાગ્યા, અરે વાહ, આ તો ખૂબ સારી વાત છે. અને કલ્પના પણ કહેવા લાગી, રોશની, તે તારી દીકરીનો ઉછેર ખૂબ સારો કર્યો છે. પછી સંજયભાઈ સાહેબ મારી તરફ જોતા જોતા કહેવા લાગ્યા, ભાભી, લગ્નવાળું ઘર છે અને ખુશીનો મોકો છે, એટલા માટે હું ચાહું છું કે હું પણ તમને એક ખુશખબર સંભળાવી દઉં. મારી ઈચ્છા છે કે હું મારા સ્વર્ગસ્થ મિત્રની દીકરીને મારા ઘરની વહુ બનાવી લઉં. મારા પરાગની પત્નીના રૂપમાં ડિમ્પીને જોઈ લઉં. આ વાત પર કલ્પના પણ ખૂબ ખુશ થઈ રહી હતી. કલ્પનાએ કહ્યું કે જેવી સંજનાના લગ્નની વિધિઓ પૂરી થઈ જશે તો હું તમારા ઘરે ડિમ્પીનું સગપણ લઈને આવીશ. આ વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં સંજયભાઈ સાહેબ અને કલ્પનાને કહ્યું કે તમે બંનેએ તો મારા દિલની વાત કહી દીધી છે. આ સમાચાર સાંભળીને તો હું ખૂબ ખુશ છું. સંજયભાઈ સાહેબ તો ખુશ થઈને આગળ વધી ગયા હતા, પણ કલ્પનાએ મને ભેટી લીધી અને કહેવા લાગી, આપણી દોસ્તીને હવે આપણે સગા સંબંધીમાં બદલવા માંગીએ છીએ. આ રીતે આપણી દોસ્તી આગળ સુધી કાયમ રહેશે. સંજનાના લગ્નમાં ખૂબ મજા આવી હતી. લગ્ન સારા થઈ ગયા હતા અને લગ્ન પૂરા થયા પછી હું મારા ઘરે પાછી આવી ગઈ હતી. પડોશણ તો મારી દીકરીથી ખૂબ ખુશ થઈ રહી હતી. કહેવા લાગી, મેં તમારી દીકરી જેટલી સારી અને સમજદાર છોકરી ક્યાંય નથી જોઈ. આ વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. મેં મારી પડોશણ અંજલિનો આભાર માન્યો કે તમારો ખૂબ ખૂબ આભાર. તમે અહીં મારી ગેરહાજરીમાં મારી દીકરીનું ધ્યાન રાખ્યું. મેં તેને કેટલાક ગિફ્ટ પણ આપ્યા અને ત્યાર પછી તે પોતાના ઘરે જતી રહી.
મેં ડિમ્પીને કહી દીધું હતું કે સંજય અંકલ અને કલ્પના આંટીએ પરાગ માટે તારો હાથ માંગ્યો છે. તેઓ ઈચ્છે છે કે તારા લગ્ન એમના દીકરા પરાગ સાથે થઈ જાય. ડિમ્પી મારી વાત સાંભળીને ખુશ નહોતી થઈ. તે મને અજીબ નજરોથી જોઈને કહેવા લાગી, માં, આપે હંમેશા મને ફક્ત મારા પપ્પાના એક જ ફ્રેન્ડ વિશે બતાવ્યું છે, જ્યારે મારા પપ્પાના તો ઘણા બધા ફ્રેન્ડ્સ હતા. મને યાદ છે, જ્યારે હું નાની હતી તો આપણા ઘરે સંજય અંકલની સાથે સાથે અંશુમન, અનુરાગ અંકલ પણ આવતા હતા. પણ જે દિવસથી પપ્પાનું મોત થયું ત્યાર પછીથી જ અનુરાગ અંકલે આપણા ઘરે આવવાનું બંધ કરી દીધું. શું પપ્પાના મરવાની સાથે સાથે અનુરાગ અંકલ પણ મરી ગયા, જે આપે ક્યારે એમના વિશે કોઈ વાત ન કરી? ડિમ્પીએ મારા ઘા પર મીઠું ભભરાવી દીધું હતું. હું ગુસ્સાથી કહેવા લાગી, હા, નથી બતાવ્યું મેં તને અનુરાગ વિશે. તું જાણે છે કે તારા પપ્પાએ મારી સાથે લવ મેરેજ કર્યા હતા? તારા પપ્પાના ફેમિલીવાળા આપણા લગ્ન કરાવવા નહોતા માંગતા. જ્યારે તારા અનુરાગ અંકલનું આપણા ઘરે નાનપણથી જ આવવા જવાનું હતું. આપણા લગ્નના કેટલાક મહિના પહેલાં જ અનુરાગના પણ લગ્ન થઈ ગયા હતા. તારા પપ્પાના મર્યા પછી અનુરાગની પત્નીએ મારા ઘરમાં એટલા બધા કકળાટ ઊભા કર્યા હતા કે મારા સાસરિયાવાળા મારાથી નફરત કરવા લાગ્યા હતા અને તેઓ મને ઘરમાંથી કાઢી મૂકવા માંગતા હતા. અને હું બેસહારા હતી, કારણ કે મારા માતા પિતા નહોતા. હું બેસહારા ક્યાં જાત? કોઈએ મારી વાત પર વિશ્વાસ પણ ન કર્યો. જે રીતે કાન અનુરાગની પત્નીએ મારા સાસરિયાઓના ભરી દીધા હતા, તે લોકો મારી વાત માનવા તૈયાર જ નહોતા, બલકે તે લોકોને મારી કોઈ વાત પર વિશ્વાસ જ નહોતો. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. હું અડી ગઈ અને કહેવા લાગી કે આ ઘર મારા પતિનું છે. હું મારા પતિના ઘરમાંથી નહીં જાઉં. એમણે એડી ચોટીનું જોર લગાવી લીધું હતું અને પછી આખરે હું પણ હિંમત હારી ગઈ હતી, કારણ કે તું મારી સાથે હતી. જે દિવસે હું ઘરમાંથી નીકળવા લાગી હતી એ જ દિવસે મેં નિર્ણય કરી લીધો હતો કે મારા પતિના બાળપણના મિત્ર અનુરાગભાઈ સાહેબ અને એમના પરિવાર સાથે આપણો કોઈ સંબંધ નહીં રહે, કારણ કે એની પત્નીના લીધે જ હું બેસહારા થઈ ગઈ. એ સમયે તું 5 વર્ષની હતી. મારા સાસરિયાઓએ મારા પર ખોટા આક્ષેપો લગાવ્યા હતા. ખબર છે કોના કહેવા પર? ફક્ત ને ફક્ત તારા અનુરાગ અંકલની પત્નીના કહેવા પર. જ્યારે અનુરાગભાઈ સાહેબ સારી રીતે આ વાત જાણતા હતા કે હું ખોટી નથી, મારા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે, તે પણ એમની પત્નીના કહેવા પર. એમની પત્નીએ મારી સાથે એવું એટલા માટે કર્યું કારણ કે હું સુંદર હતી, અને જ્યારે તે સુંદર નહોતી એટલા માટે તે મારી સુંદરતાથી બળતી હતી, અને તેણે મારા સાસરિયાઓને પોતાની તરફ કરી લીધા. એ તો સારું થયું કે તારા કાકાજીએ મારો અને તારો વિચાર કરીને આપણને એ ઘરમાંથી હિસ્સો અપાવી દીધો, જેના પૈસાથી આપણે આ ઘર ખરીદી લીધું. તારા દાદા દાદી તો એમ પણ સ્વાર્થી લોકો હતા. તારા પપ્પાનો પગાર સારો હતો, તેઓ પોતાના માતા પિતાને ભરી ભરીને પૈસા આપતા હતા, તો આપણે એમના માટે સારા હતા. પણ જ્યારે તારા પિતા મરી ગયા તો એમની દીકરી અને પત્ની એમના માટે ખરાબ થઈ ગઈ. તારા કાકા કાકી ખૂબ સારા લોકો છે, એટલા માટે તેઓ આપણા ઘરે આવવા જવાનું રાખે છે, અને મુશ્કેલ સમયમાં એમણે આપણો સાથ પણ આપ્યો. પણ તારા દાદા દાદી તો અનુરાગની પત્નીના કહેવામાં આવી ગયા હતા, અને એમણે આપણને પોતાના ઘરમાંથી કાઢી મૂક્યા હતા, કારણ કે અનુરાગની પત્નીએ આપણા ઘરમાં આગ ભડકાવી દીધી હતી. તારા દાદા દાદીએ ઘણી કોશિશ કરી કે તેઓ તને પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી. તો તેઓ મને ધમકાવવા લાગ્યા કે તેઓ તને મારી પાસેથી જબરદસ્તી છીનવી લેશે. હું એમની ધમકીઓ જોઈને હેરાન રહી ગઈ હતી, એટલા માટે મેં પોલીસમાં જઈને એમની વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરાવી દીધી. પોલીસ જ્યારે તારા દાદા દાદીના ઘરે ગઈ તો તારા કાકાએ વાત સંભાળી લીધી અને પોલીસને પાછી મોકલી દીધી, કારણ કે તેઓ સમજદાર હતા, અને આ રીતે એમની અને એમના પરિવારના બધા લોકોની ગામમાં બેઇજ્જતી થઈ શકતી હતી. એટલા માટે એમણે પોતાના માતા પિતાને ખૂબ સમજાવ્યા કે તેઓ આપણને શાંતિથી જીવવા દે. ત્યાર પછીથી તારા દાદા દાદીએ આપણો પીછો છોડી દીધો હતો, અને આપણે શાંતિપૂર્ણ જિંદગી જીવવા લાગ્યા હતા. હું આ ઘરમાં પૂરી રીતે શિફ્ટ થઈ ગઈ હતી. એ દિવસ પછી પણ તે લોકો ક્યારેક ક્યારેક હેરાન કરવા માટે આવી જતા હતા, પણ તારા કાકા વાત સંભાળી લેતા હતા. તે લોકોએ મને હેરાન કરવાની ખૂબ કોશિશ કરી. તેઓ મને ડરાવતા ધમકાવતા હતા, ત્યાં સુધી કે એમણે મને અદાલતમાંથી તારી કસ્ટડી લેવા માટે બ્લેકમેલ પણ કરી લીધી હતી. પણ મોટી મુશ્કેલીથી એ સમયે તારા કાકાએ બધી વાત સંભાળી લીધી હતી. જો તેઓ મારો સહારો ન બન્યા હોત તો આજે તું અને હું કોઈના ઘરમાં વાસણ ચોકડી કરી રહ્યા હોત. મેં એટલા માટે જ આજ સુધી તને તારા દાદા દાદી, અનુરાગ અને એની પત્ની વિશે નહોતું બતાવ્યું. મેં એવું એટલા માટે નહોતું કર્યું જેથી તારું દિલ એમની તરફથી ખરાબ ના થઈ જાય. આ વાત સાંભળીને ડિમ્પીનો ચહેરો પડી ગયો હતો. તે ખૂબ પરેશાન થઈ ગઈ હતી
અને હું ઊભી થઈને મારા રૂમમાં આવી ગઈ હતી. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. મને વીતેલા દિવસોની મુશ્કેલીઓ આજે પણ યાદ આવતી હતી અને મારા પતિની પણ ખૂબ યાદ આવતી હતી. મારી અલમારીમાં મારા પતિના લવ લેટર અને એમની સાથેના મારા ફોટા માઇનસ આ બધી નિશાનીઓ મારી પાસે આજે પણ સચવાયેલી પડી હતી. હું એક એક વસ્તુ જોઈને રડતી જતી હતી. હું મારા સ્વર્ગસ્થ પતિના લવ લેટર વાંચીને રડતી તો ક્યારેક એને ચૂમવા લાગતી હતી. હું દરેક વસ્તુ ખૂબ ધ્યાનથી જોઈ રહી હતી ત્યારે જ અચાનક મારી નજર એમની ડાયરી પર પડી. એમાંથી એક ડાયરી ગાયબ હતી જે મારા પતિની હતી અને મારા પતિને ડાયરી લખવાનો ખૂબ શોખ હતો. એ લાલ કવરવાળી ડાયરી ન જાણે ક્યાં જતી રહી હતી. હું અંદરને અંદર ખૂબ ડરી રહી હતી અને મેં આખી અલમારીમાં એ ડાયરી શોધી લીધી હતી ત્યાં સુધી કે મારા રૂમની પૂરી તલાશી લઈ લીધી હતી પણ એ ડાયરી મને ક્યાંય દેખાઈ રહી નહોતી. પછી મારા દિલમાં વિચાર આવ્યો કે ક્યાંક એ ડાયરી ડિમ્પીના હાથે તો નથી લાગી ગઈ ને, કારણ કે એ ડાયરીમાં ડિમ્પીની જિંદગીનું સૌથી મોટું રહસ્ય લખેલું હતું. મારી દીકરી કોલેજ પણ જતી હતી અને ત્યાંથી આવીને પણ તે આખો દિવસ ભણતી રહેતી હતી. મારી દરેક વાત માનતી હતી પણ છેલ્લા 1 મહિનાથી મારી દીકરી ખૂબ પરેશાન લાગી રહી હતી અને ખૂબ જ અજીબોગરીબ હરકતો કરવા લાગી હતી. તેણે બધું છોડી દીધું હતું, બસ હંમેશા ચીડચીડી રહેવા લાગી હતી. તે મારી વાત પણ માનતી નહોતી. હું એના લીધે ખૂબ પરેશાન રહેવા લાગી હતી. એટલા માટે મેં વિચાર્યું કે કોઈ સમયે હું એના રૂમની તલાશી લઈશ. હું આ બધી વાતો આખી રાત વિચારતી રહી હતી. આ રીતે વિચારતા વિચારતા ઊંઘી પણ ગઈ હતી. હું ખૂબ ઘેરી ઊંઘમાં સૂતી હતી ત્યારે મને સપનામાં મારા પતિ મળવા આવ્યા હતા. તેઓ કહેવા લાગ્યા, રોશની, તું 2-3 દિવસ મારી દીકરીના રૂમમાં સંતાઈને એને જોજે કે તે શું કરે છે. જ્યારે મારી આંખ ખુલી તો મને મોટી હેરાનગતિ થઈ કે આખરે આ કેવું સપનું હતું. આ સપનાએ તો મને ચોંકાવીને મૂકી દીધી હતી. મારા પતિ ઘણા વર્ષો પછી મારા સપનામાં આવ્યા હતા અને સપનું પણ કેટલું અજીબ હતું. મને એકદમ જ ચિંતા થવા લાગી હતી કે ક્યાંક મારી દીકરી કોઈ મુસીબતમાં તો નથી ને. એટલા માટે હું જલ્દીથી ઉઠીને મારી દીકરીના રૂમ તરફ જવા લાગી હતી. દરવાજો ખોલવા માટે જેવો જ મેં હાથ આગળ વધાર્યો તો એ જોઈને હું હેરાન રહી ગઈ હતી કે રાતના આ સમયે મારી દીકરીનો રૂમ અંદરથી લોક હતો. ન જાણે તે આ પ્રકારની અજીબ હરકતો કેમ કરવા લાગી હતી. આ પહેલાં તો ક્યારેય તેણે રૂમને લોક નહોતો માર્યો. સવાર થઈ તો હું ડિમ્પીને કહેવા લાગી, તે રાતે તારા રૂમનો દરવાજો લોક કેમ કર્યો હતો. મારી વાત સાંભળીને તે મારાથી ગભરાતા ગભરાતા કહેવા લાગી, માં, તમે શું આખી રાત મારી જાસૂસી કરતા રહો છો. મેં વાતને મજાકમાં ટાળવાની કોશિશ કરી એટલા માટે હું હસીને કહેવા લાગી, ના બેટા, એ તો બસ રાતે મને ડર લાગી રહ્યો હતો એટલે હું તારી પાસે આવી ગઈ હતી. તે કહેવા લાગી, મને ખબર નથી કે તમને રાતે ડર લાગી રહ્યો હતો કે નહીં, પણ હવે મને તમારાથી ખૂબ ડર લાગવા માંડ્યો છે. હું હસી પડી હતી પણ જે મારી દીકરીનું વર્તન હતું અને મારા પતિનું સપનું આ બધું મને ખૂબ પરેશાન કરી રહ્યું હતું. મેં નિર્ણય કરી લીધો હતો કે હું મારા સ્વર્ગસ્થ પતિની વાત ટાળી શકું નહીં. એ જ રાતે હું મારી દીકરીના રૂમમાં જઈને એની અલમારી પાછળ સંતાઈ ગઈ હતી. મારી દીકરી જેવી જ રૂમમાં આવી તો તે પોતાના પુસ્તકો ખોલીને ભણવા માટે બેસી ગઈ હતી. તે તો પોતાની સ્ટડી કરવામાં વ્યસ્ત હતી જ્યારે હું અલમારી પાછળ ઊભી રહીને સંતાઈને એને જોઈ રહી હતી. આખી રાત મારી દીકરી ભણવામાં વ્યસ્ત રહી હતી. સવારના લગભગ સવારે 6 વાગ્યે તેણે પોતાના પુસ્તકો બંધ કર્યા અને તે પોતાના પલંગ પર જઈને સૂઈ ગઈ. જ્યારે મારી દીકરી સવારે 8 વાગ્યે કોલેજ જતી હતી એટલા માટે ફક્ત 1 કલાક જ ઊંઘતી હતી. પણ આખી રાત એવું કશું નહોતું થયું જે મને ચોંકાવી દે. સવારે જ્યારે મારી દીકરી 8 વાગ્યે પોતાની કોલેજ જવા માટે ઉઠી અને નહાવા માટે બાથરૂમમાં જતી રહી ત્યારે હું જલ્દીથી ભાગીને મારા રૂમમાં આવી ગઈ હતી. આખી રાત ઊભા રહેવાના લીધે મારા પગમાં ખરાબ રીતે દુખાવો થઈ રહ્યો હતો અને મારું શરીર પણ તૂટી રહ્યું હતું. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. હું વિચારમાં પડી ગઈ હતી કે હું એક નાના બાળકની જેમ એક સપનાની પાછળ કેમ પડી ગઈ છું. મેં વિચાર્યું કે ગઈકાલે રાતે હું મારા સપનાના લીધે વધારે જ ગભરાઈ ગઈ હતી એટલા માટે મેં વિચારી લીધું હતું કે હવે હું રાતના સમયે ડિમ્પીના રૂમમાં નહીં જાઉં. પરંતુ જેવી રાત થઈ અને હું મારા રૂમમાં સૂતી હતી ત્યારે જ મારા કાનમાં વારંવાર મારા પતિનો અવાજ સંભળાતો રહ્યો હતો, જાણે તેઓ મારાથી કહી રહ્યા હોય કે જા રોશની, ડિમ્પીના રૂમમાં જતી રહે. હું મારા નિર્ણય પર વધારે વાર તો ન ટકી શકી એટલા માટે હું રાત થતાં જ એકવાર ફરીથી મારી દીકરીના રૂમમાં જઈને એની અલમારી પાછળ સંતાઈ ગઈ હતી. આજે તો મારા પગમાં ખૂબ વધારે દુખાવો થઈ રહ્યો હતો પણ હું બરદાસ્ત કરતી રહી અને ઊભી રહી. મેં તો ક્યારેય મારા પતિની વાતને નહોતી ટાળી જ્યારે તેઓ જીવતા હતા અને મને ખૂબ પ્રેમ કરતા હતા. આજે હું કેવી રીતે એમની વાતને ટાળી શકતી હતી?
આખી રાત હું આ જ રીતે અલમારી પાછળ ઊભી રહી હતી અને મારી દીકરી ભણતી રહી હતી, એક પછી એક પુસ્તકો વાંચી રહી હતી. આ જ રીતે બીજી રાત પણ વીતી ચૂકી હતી. હું સવારે ફરી મારા રૂમમાં આવીને વિચારવા લાગી કે કદાચ આ સપનું મને એટલા માટે આવ્યું હોય કે હું રોજ મારા પતિની યાદોમાં ખોવાયેલી રહું છું અને એમનો ફોટો વારંવાર જોઉં છું. એટલા માટે મારા પતિની યાદો મારા મગજ પર સવાર થઈ ગઈ. કદાચ આ સપનાની કોઈ હકીકત જ ન હોય. મેં વિચારી લીધું હતું કે હવે હું સપનાના લીધે મારી દીકરી પર શંકા નહીં કરું. મેં થોડો આરામ કર્યો અને ઉઠીને નાસ્તો બનાવવા માટે રસોડામાં જતી રહી હતી. નાસ્તો બનાવીને મેં વિચાર્યું, ચાલ ડિમ્પી માટે પણ નાસ્તો બનાવી દઉં. હું જેવી તેના રૂમમાં તેને નાસ્તો આપવા માટે ગઈ, હું મારી દીકરીના રૂમના દરવાજા સુધી જ પહોંચી હતી ત્યારે જ તેના રૂમમાંથી આવતો અવાજ મારા કાને પડ્યો. તે રડી રહી હતી અને હું ગભરાઈ ગઈ કે ન જાણે મારી દીકરીને શું થઈ ગયું અને તે આ રીતે કેમ રડી રહી છે. તે રડતા રડતા કહેવા લાગી, મને આજે તમારી ખૂબ યાદ આવી, જલ્દીથી તમે મારી પાસે આવી જાઓ, હું તમારા વગર નથી રહી શકતી. આ વાત સાંભળીને તો હું દંગ રહી ગઈ હતી. મેં જલ્દીથી દરવાજો ખોલવાની કોશિશ કરી તો એ જોઈને ફરીથી હેરાન રહી ગઈ હતી કે રૂમનો દરવાજો તો અંદરથી લોક હતો. મેં દરવાજાને જોરજોરથી ખટખટાવવાનું શરૂ કરી દીધું. થોડી જ વાર પછી ડિમ્પીએ દરવાજો ખોલી દીધો હતો. તે કહેવા લાગી, માં, તમને શું થઈ ગયું? તમે આ રીતે મારા રૂમનો દરવાજો કેમ પીટી રહ્યા છો? હું દરવાજો ખોલવા માટે આવવાની જ હતી, પણ તમે તો દરવાજાને એવી રીતે પીટી રહ્યા છો જાણે કોઈ ભૂકંપ આવ્યો હોય. પહેલાં તો મેં વિચાર્યું કે એને પૂછી લઉં કે તે કોની સાથે વાતો કરી રહી હતી, પણ જ્યારે એના હાથમાં મેં એના પિતાનો ફોટો જોયો તો હું બધું સમજી ગઈ હતી. તે કદાચ પોતાના પિતાની યાદમાં ખોવાયેલી હતી અને પોતાના પપ્પાને મિસ કરી રહી હતી, પણ ન જાણે કેમ મારું દિલ ખૂબ ગભરાઈ રહ્યું હતું. મેં ડિમ્પીને કહ્યું, આ રહ્યો તારો નાસ્તો, તું તારા રૂમમાં જ કરી લે. હું તેના માટે નાસ્તો લઈને આવી હતી અને મેં નાસ્તાની ટ્રે ડિમ્પીના હાથમાં આપી દીધી. તેણે કંઈ પણ કહ્યા વગર જ ફોટો બાજુ પર મૂકી દીધો અને નાસ્તો કરવા માટે બેસી ગઈ હતી. હું ખૂબ પરેશાન થઈ ગઈ હતી અને ખરાબ રીતે ગૂંચવાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે ચાલ, આજે છેલ્લી રાત છે, આજે પણ હું જઈને ડિમ્પીના રૂમમાં અલમારી પાછળ સંતાઈ જાઉં અને આજે તેના રૂમમાં સંતાઈને જોઈ લઉં છું. ફરીથી રાત થઈ તો હું મારી દીકરીના રૂમમાં જઈને અલમારી પાછળ સંતાઈ ગઈ હતી. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. મારી દીકરી રોજની જેમ જ ચેર પર બેસીને ટેબલ પર પોતાની રાખેલી બુક્સ ખોલીને ભણવા લાગી હતી અને પોતાના ભણતરમાં એટલી વ્યસ્ત થઈ ગઈ હતી. થોડી જ વાર વીતી હતી કે અચાનક ડિમ્પીના રૂમની બારી પર ટકોરા પડવા લાગ્યા હતા. હું હેરાન રહી ગઈ હતી કે આટલી રાતે અને આ સમયે આખરે બારીમાંથી કોણ આવી શકે. ડિમ્પીએ જલ્દીથી પોતાના પુસ્તકો બંધ કર્યા અને ઊભી થઈને બારી તરફ જવા લાગી અને તેણે બારી ખોલી દીધી. મને કોઈના કૂદવાનો અવાજ સંભળાયો હતો. મારું દિલ ખૂબ જોરજોરથી ધડકવા લાગ્યું હતું. ડિમ્પી રડવા લાગી હતી અને કહેવા લાગી, તમે આટલા દિવસોથી કેમ નહોતા આવ્યા? જાણો છો ને હું તમને કેટલો પ્રેમ કરું છું. મને તો એવું લાગે છે કે જો મેં આજે તમને ફોન ન કર્યો હોત તો કદાચ તમે આજે પણ અહીં ન આવત. હું તો તમને એક વાત કહેવાનું ભૂલી જ ગઈ. સવારે જ્યારે તમારી સાથે મારો ફોન પર વાત થઈ હતી તો અચાનક જ માં આવી ગઈ હતી. મને 100% વિશ્વાસ છે કે માએ જરૂર આપણી વાતો સાંભળી લીધી હશે, એટલા માટે મેં જલ્દીથી મારા હાથમાં પપ્પાનો ફોટો પકડી લીધો હતો. એવું એટલા માટે કર્યું જેથી માં એવું સમજે કે હું મારા પપ્પાના ફોટા સાથે વાતો કરી રહી હતી. અને આ જોઈને હું ખૂબ શરમાઈ ગઈ હતી. મને મારી દીકરીની વાતો પર હેરાનગતિ થઈ રહી હતી ત્યારે જ મને એક છોકરાના હસવાનો અવાજ સંભળાયો હતો. તે હસતા હસતા કહેવા લાગ્યો, તું આજે બાલ બચી ગઈ છે. મેં તને કેટલી વાર કહ્યું છે કે તું મારી સાથે ચાલ, તું મારી સાથે પણ નથી આવતી અને હંમેશા મને યાદ કરીને રડતી પણ રહે છે. આનાથી વધારે બીજું કંઈ પણ સાંભળવાની મારામાં હિંમત નહોતી. હું ઘણીવારથી આ બંનેની આવી નકામી વાતો સાંભળી રહી હતી, એટલા માટે હું જલ્દીથી અલમારી પાછળથી નીકળી આવી હતી અને આ બંનેની સામે જઈને ઊભી રહી ગઈ. આ બંનેની નજર જેવી જ મારા પર પડી તો એમની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેઓ મને પોતાની પહોળી આંખોથી જોઈ રહ્યા હતા. ડિમ્પી આગળ વધીને કહેવા લાગી, માં, આપે આ કેવી હરકત કરી છે? આપ અહીં શું કરી રહ્યા છો? આપને શરમ નથી આવતી પોતાની દીકરીના રૂમમાં સંતાતા? આપ આટલી ઘૃણાસ્પદ હરકત કેવી રીતે કરી શકો? મને મારી દીકરી પર ખૂબ ગુસ્સો આવી રહ્યો હતો. ડિમ્પી શરમાવાને બદલે ઉલટાની મારા પર જ ચડી બેસતી હતી. ત્યારે જ હું બૂમ પાડીને કહેવા લાગી, બંધ કર તારી બકવાસ. જો મારી સામે વધારે બોલવાની કોશિશ કરી તો તારી જીભ ખેંચી લઈશ. તને શરમ આવવી જોઈએ કે તું ઘરમાં આ છોકરાને બોલાવી રહી છે. કોણ છે આ છોકરો?
તને શરમ નથી આવતી પોતાની માંથી જુઠ્ઠું બોલતા અને પોતાના પિતાની ઇજ્જત ધૂળમાં મેળવતા? હું તો ક્યારેય મરીને પણ એવું વિચારત નહીં કે તું આટલી ખરાબ નીકળીશ. ફોન પર રડી રડીને પોતાના આશિકને ઘરે બોલાવીશ. અને આ છોકરાને તો જો અહીંથી ભાગી પણ નથી રહ્યો, આંખમાં આંખ મિલાવીને ઊભો રહ્યો છે. આ એ જ વિચારતો હશે કે એક બેસહારા અને ઘરડી સ્ત્રી અમારું શું બગાડી લેશે. ડિમ્પી કહેવા લાગી, માં, આ મારો આશિક નથી, પણ આ મારો પતિ છે. અમે બંનેએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. આ વાત સાંભળીને તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી કે આખરે મારી દીકરી આ બધું શું કહી રહી હતી. મેં કહ્યું, અરે છોકરી, તને આ બધું કરતા શરમ નથી આવતી? કોણ છે આ છોકરો? કેવી રીતે જાણે છે તું આને? આ સાંભળીને ડિમ્પી રડવા લાગી અને બતાવવા લાગી, હા માં, હું સાચું કહી રહી છું, આ મારો પતિ છે. આના વિશે મને મારા પપ્પાની ડાયરીમાંથી ખબર પડી હતી અને એ જ ડાયરી પર આના ઘરનું સરનામું પણ લખેલું હતું. આનું નામ રાજ છે. પપ્પાની ડાયરીમાં રાજ વિશેની બધી ડિટેલ લખેલી હતી અને હવે હું બધું જાણી ચૂકી છું. અમે બંને ખૂબ નાના હતા અને અમે બંને નાનપણથી પાકા ફ્રેન્ડ્સ હતા. અમે બંને એકસાથે રમતા હતા. પપ્પાએ મારો અને રાજનો સંબંધ નક્કી કરી દીધો હતો. અહીં તમારી વાર્તાના આ ભાગનો પૂરેપૂરો ગુજરાતી અનુવાદ છે. આ અનુરાગ અંકલનો દીકરો છે. ડાયરીમાં લખ્યું હતું કે મારી ઈચ્છા છે કે મારી દીકરીના લગ્ન મારા મિત્રના દીકરા રાજ સાથે થાય અને મારી દીકરીના જન્મ પછી મેં મારા મિત્રને વચન આપ્યું હતું કે મારી દીકરી મોટી થયા પછી તમારા દીકરા રાજની પત્ની બનશે અને તમારા ઘરની વહુ બનીને જશે. અને એમાં મારા માટે પણ કંઈક લખવામાં આવ્યું હતું. પપ્પાએ લખ્યું હતું કે ડિમ્પી, જો મને કંઈ થઈ જાય તો મોટી થયા પછી તો કોઈ બીજાને પસંદ ન કરતી. જે છોકરાને મેં તારા માટે પસંદ કર્યો છે તું તેનાથી જ લગ્ન કરજે. હવે આપને જરાય શરમ ન આવી કે આપે મારાથી મારા પિતાના વચન વિશે છુપાવી રાખ્યું. આપે મારા દાદા દાદીને તો મારાથી છુપાવી રાખ્યા હતા. હું ફક્ત મારા કાકા કાકીને જ જાણતી હતી અને એવું વિચારતી હતી કે મારા દાદા દાદી આ દુનિયામાં છે જ નહીં. પણ જ્યારે એ દિવસે આપે મને દાદા દાદી વિશે બધી વાત બતાવી તો હું સમજી ગઈ હતી કે એટલા માટે જ મારી માએ મને દાદા દાદી વિશે નહોતું બતાવ્યું, કારણ કે એમણે આપણી સાથે ખૂબ ખોટું કર્યું હતું. અને આપે અનુરાગ અંકલની પત્ની વિશે પણ બતાવી દીધું હતું કે એમણે આપણી સાથે ખૂબ ખરાબ કર્યું હતું. પણ આપે એકવાર પણ અનુરાગ અંકલના દીકરા રાજનો ઉલ્લેખ સુદ્ધા મારાથી ન કર્યો. જ્યારે આપ મારા લગ્ન સંજય અંકલના દીકરા પરાગ સાથે કરાવવા માંગતા હતા, આપે એવું એટલા માટે કર્યું કે રખેને મને કંઈ યાદ ના આવી જાય કે રાજ મારા બાળપણનો મિત્ર છે. રાજની મમ્મીએ આપણી સાથે જેવું પણ કર્યું, પણ એ જૂની વાત હતી. મારા પપ્પા તો મારું સગપણ રાજ સાથે નક્કી કરીને ગયા હતા અને એના પિતાને વચન આપીને ગયા હતા. એટલા માટે હું મારા પિતાના આપેલા વચનને તોડી શકતી નહોતી. આપણી અલમારીમાંથી મને મારા પપ્પાના લેટર પડેલા મળ્યા હતા અને એની સાથે સાથે મારા પપ્પાની ડાયરી પણ રાખેલી હતી. હું એ ડાયરીઓમાંથી એક ડાયરી મારી પાસે લઈને આવી ગઈ હતી અને મેં જ્યારે ડાયરી વાંચી તો એમાં બધી વાતો લખેલી હતી. એમાં જ રાજનું સરનામું પણ લખેલું હતું. એટલા માટે હું કોલેજના બહાને એક દિવસ રાજને મળવા માટે જતી રહી હતી અને એને બધી વાત બતાવી દીધી હતી. સદભાગ્યે મને એ છોકરો મળી ગયો જેને મારા પપ્પા મારા માટે પસંદ કરીને ગયા હતા. અને માં જુઓ, હવે અમે બંને એક છીએ. હું ડિમ્પીની વાતો સાંભળીને રડવા લાગી હતી અને કહેવા લાગી, બેટા, તારા પપ્પાના ફ્રેન્ડની પત્નીએ મારી સાથે ખૂબ ખોટું કર્યું હતું. હું નહોતી ઈચ્છતી કે જો તારા લગ્ન એ ઘરમાં થઈ જાય તો એ સ્ત્રી તારું જીવવું હરામ કરી દે, કારણ કે જે સ્ત્રીએ મને પણ ન બક્ષી તો પછી તે તારી શું હાલત કરત. અને આ જ સ્ત્રીના લીધે મારા સાસુ સસરાએ પણ મને ઘરમાંથી કાઢી મૂકી હતી. મને ડર હતો કે જો મારા પતિના આ વચનની લાજ રાખતા તારા લગ્ન રાજ સાથે કરાવી દઉં તો રાજની માં આખી જિંદગી તને મેણા ટોણા મારશે અને પરેશાન કરશે અને ક્યારેય તને સુખેથી જીવવા નહીં દે. અને જો મારી દીકરી પોતાની જિંદગીમાં ખુશ ન રહે તો હું જીવતે જીવ મરી જાઉં. મને ખબર હતી કે જે સ્ત્રીએ મને મારા સસરાના ઘરમાં ટકવા ન દીધી એ સ્ત્રી પોતાના ઘરમાં એ જ સ્ત્રીની દીકરી સાથે કેવું વર્તન કરશે. મારી વાતો સાંભળીને ડિમ્પી રડવા લાગી હતી. તે મારાથી કહેવા લાગી, માં, મને ખબર હતી કે આપની પાસે આ બધું કરવા પહેલાં કોઈ વજહ રહી હશે, કારણ કે મેં મારી જિંદગીના આટલા વર્ષોમાં આપનામાં કોઈ બુરાઈ નથી જોઈ. મને આપનું કારણ ખબર પડી ચૂકી છે, પણ માં, હું મારા પિતાના આપેલા વચનને પૂરું કરવા માંગતી હતી. ત્યારે જ મારો જમાઈ રાજ આગળ વધ્યો અને હાથ જોડીને કહેવા લાગ્યો, આંટી, ટાઈમ ખૂબ આગળ વધી ચૂક્યો છે. અહીં તમારા હિન્દી લખાણનું સંપૂર્ણ અને સચોટ ગુજરાતી અનુવાદ છે. ગુજરાતી અનુવાદ. હવે પરિસ્થિતિ પહેલા જેવી નથી રહી. બધા લોકો સારા થઈ ચૂક્યા છે અને હું તમને બતાવી દઉં કે મમ્મીની તબિયત તો એટલી બધી ખરાબ રહેવા લાગી છે કે તે પોતાના પથારીમાંથી ઊભી જ નથી થતી,
કદાચ તેમણે જે તમારી સાથે કર્યું, ભગવાને તેમને તેમના કર્યાની સજા આપી છે. મમ્મીને પેરાલાઇઝ લકવો થઈ ગયો છે, જેના લીધે તે ન તો બોલી શકે છે અને ન તો હલી શકે છે. ડોક્ટરે થોડા દિવસોનો જ ટાઈમ આપ્યો છે. મમ્મીની હાલત ખૂબ જ સિરિયસ છે. તમે મારી સાથે ચાલો અને મમ્મીને તેમની ભૂલ માટે માફ કરી દો. કદાચ તેમની જિંદગીના જે ક્ષણો રહી ગયા છે તે તેને સુકૂનથી જીવી શકે. મારી દીકરી રાજ સાથે લગ્ન તો કરી ચૂકી હતી. હવે મારી પાસે ઇનકાર કરવાની કોઈ ગુંજાઈશ જ બાકી નહોતી રહી. હું રાજ અને ડિમ્પી સાથે રાજના ઘરે જતી રહી હતી. હું ત્યાં ગઈ તો રાજની માં કાફેરી ખૂબ ખરાબ હાલતમાં બેડ પર સૂતેલી હતી. મને તેની હાલત જોઈને ખૂબ દયા આવી રહી હતી. મને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા હતા. તે કંઈ બોલી શકતી નહોતી, પરંતુ તેની આંખોથી મને એવું લાગી રહ્યું હતું જાણે તે મારી પાસે માફી માગી રહી હોય. મેં તેની નજીક જઈને કહ્યું કે મેં તને માફ કરી કાફેરી. હવે આપણા બાળકો લગ્ન કરી ચૂક્યા છે. આમને આશીર્વાદ આપો. આ સાંભળીને કાફેરીની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા અને તે રડી રહી હતી. અનુરાગ ભાઈ સાહેબ પણ મને જોઈને ખૂબ ખુશ થયા હતા અને તેમણે બતાવ્યું કે ભાભી, જ્યારથી કાફેરીની તબિયત ખરાબ થવાની શરૂ થઈ હતી તે ત્યારથી જ સમજી ગઈ હતી કે તેણે તમારી સાથે ખોટું કર્યું છે. ભગવાન તેને આ જ વાતની સજા આપી રહ્યો છે. તે તમારી પાસે માફી માગવા માંગતી હતી, પરંતુ તેની ક્યારેય હિંમત ન થઈ કે તે તમારી પાસે માફી માગે. એટલા માટે તેણે કહ્યું કે જ્યારે હું ઠીક થઈ જઈશ તો હું પોતે રોશનીના ઘરે જઈને તેની પાસે માફી માગીશ. પરંતુ આની હાલત તો ઠીક થવાને બદલે દિવસેને દિવસે ખરાબ થતી ગઈ અને તે તમારી પાસે માફી ન માગી શકી. જ્યારે એક દિવસ આપણા ઘરે ડિમ્પી આવી અને તેણે બધું બતાવ્યું તો મેં પોતે આ બંને બાળકોના લગ્ન કરાવી દીધા. અમે તમને એટલા માટે ન બતાવ્યું કારણ કે અમને ખબર હતી કે તમે ક્યારેય પણ આ બાળકોના લગ્ન માટે તૈયાર નહીં થાઓ, કારણ કે તમારી સાથે ખૂબ ખરાબ કરવામાં આવ્યું હતું અને હું મારા દોસ્તના વાદાને પણ પૂરો કરવા માંગતો હતો. અનુરાગ ભાઈ સાહેબ મારી સામે હાથ જોડીને ઊભા રહી ગયા અને કહેવા લાગ્યા, ભાભી, હું મારી પત્ની તરફથી તમારી પાસે માફી માંગુ છું. મારી પત્નીને માફ કરી દો અને સાથે સાથે મારા બાળકોને પણ, જેમણે તમારાથી છુપાઈને લગ્ન કર્યા. મારી દીકરી ખુશ હતી. આ જ મારા માટે ઘણું હતું. મેં અનુરાગ ભાઈ સાહેબને કહ્યું, હવે જે થયું તે થયું. તમારે શરમાવાની કોઈ જરૂર નથી. મેં કાફેરીને માફ કરી દીધી. આ કહીને હું મારા ઘરે આવી ગઈ હતી, પરંતુ બીજા દિવસે જે સમાચાર આવ્યા તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી હતી. ડિમ્પીએ બતાવ્યું કે કાફેરીનું અવસાન થઈ ગયું છે. કાફેરીના મોત પર મને ખૂબ અફસોસ થયો હતો. હવે મારી દીકરી પોતાના સાસરે રહી છે અને ખૂબ ખુશ છે. આ રીતે મારા પતિનું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું હતું અને કાફેરીએ જે કર્યું હતું તેની તેને સજા પણ મળી ગઈ હતી. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલા તમને મળે.